ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2024માં લેવાયેલી સીએમએ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. ફરી એકવાર સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસનું ખૂબ જ સરસ પરિણામ આપ્યું હતું. કોચિંગ ક્લાસના સંચાલક તરુણ અગ્રવાલ અને તેમના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સીએમએ ફાઉન્ડેશનમાં કૃષ્ણા ધડનકરે 400માંથી 318 અંક મેળવ્યા હતા. ચિનઈ સંઘવીએ પણ 318 અંક પ્રાપ્ત કર્યા હતા. શ્રુતિ પટેલે 314 અને મુસ્કાન અગ્રવાલે 300 અંક પ્રાપ્ત કર્યા હતા. સિમ્પલી શિક્ષા ક્લાસીસના 36માંથી 32 વિદ્યાર્થીઓએ સીએમએ ફાઉન્ડેશનની પરીક્ષામાં પાસ થયા હતા, જેની સાથે તેમનું 89% પરિણામ રહ્યું હતું. સિમ્પલી શિક્ષા આજે સુરતમાં સીએમએના કોચિંગમાં ઘણું સારું કરી રહ્યું છે. છેલ્લા 7 વર્ષમાં સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલમાં અહીંયાથી 36 ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યા છે. સિમ્પલી શિક્ષા એકલું એવું કોચિંગ છે જે ફક્ત સીએમએનું જ કોચિંગ કરાવે છે. એકલું સીએમએ પર ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે જ વર્ષોથી સારું પરિણામ જાળવી રાખવામાં સફળ રહ્યા છે. તરુણ અગ્રવાલે જણાવ્યું હતું કે સુરતમાં સીએમએનો કેસ સતત વધી રહ્યો છે. ડિસેમ્બર 2024ની ફાઉન્ડેશનની પરીક્ષામાં પ્રથમવાર 400 કરતાં વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પાસ થનારા વિદ્યાર્થીઓને તરુણ અગ્રવાલે અભિનંદન પાઠવ્યા હતા. હું તરુણ અગ્રવાલ, સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસીસનો સંચાલક. આજે ડિસેમ્બર 2024માં લેવાયેલી સીએમએ ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર થયો હતો, જેમાં આપણી ક્લાસીસમાં 36માંથી 32 સ્ટુડન્ટ્સ ઉત્તીર્ણ થયા છે, એટલે 89% રિઝલ્ટ આવ્યું છે. એની સામે ઓવરઓલ ઇન્ડિયા 65% જેવું રિઝલ્ટ જાહેર થયું છે. સર, આટલું સારું રિઝલ્ટ આપણે મેળવી શક્યા છે, એનો આપણે શ્રેય કોને આપીએ છીએ અને આના માટે તમે વિદ્યાર્થીઓ પર કેવી મહેનત કરો છો તે વિશે પણ કહો. આનો શ્રેય છે ને આપણી આખી ટીમને જાય છે, જે અહીંયા આપણા ફેકલ્ટીઝ ભણાવે છે, અને સ્ટુડન્ટે બી સતત એના માટે કન્સિસ્ટન્ટલી એફર્ટ મૂક્યા છે. રેગ્યુલરલી ક્લાસીસ અટેન્ડ કરીએ, રેગ્યુલર ટેસ્ટ આપીએ ને એનો રિઝલ્ટ એમના પરિણામમાં દેખાય છે. સર, આપણે વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાન કયા પ્રકારની આપણે અહીંયા ટીચિંગ કરીએ છીએ કે જેને કારણે આટલું સારું રિઝલ્ટ? આપણે જનરલી ટ્રાય એવું કરીએ કે સ્ટુડન્ટ્સને બધું કન્સેપ્ચ્યુઅલી ક્લિયર થાય ને એની સાથે એમને વધારાની પ્રેક્ટિસ જોઈતી હોય તેના માટે આપણે અહીંયાથી મટીરિયલ પ્રોવાઈડ કરીએ. કન્ટિન્યુઅસલી ચેપ્ટર વાઇઝ ટેસ્ટ કન્ડક્ટ કરીએ, મોક એક્ઝામ્સ કન્ડક્ટ કરીએ ને જેના હિસાબે સ્ટુડન્ટને વસ્તુની ક્લેરિટી આવે ને એમની વધારે પ્રેક્ટિસ થાય ને એ લોકો સારું રિઝલ્ટ મેળવી શકે. કેટલા વર્ષોથી આપણે કોચિંગ ક્લાસીસ ચલાવીએ છીએ અને આજે જ્યારે આટલું સારું રિઝલ્ટ મેળવી શક્યા છે, તમને કેવી લાગણીઓ થાય છે? અત્યારે આપણે છેલ્લા 9 વર્ષથી સીએમએનું કોચિંગ કરાવીએ છીએ ને આજે આટલું સરસ રિઝલ્ટ આવ્યું એટલે મને બહુ ખુશી થાય છે, કેમ કે આજથી 9 વર્ષ પહેલાં જ્યારે મેં સીએમએ સ્ટાર્ટ કરેલું ત્યારે એક સ્ટુડન્ટથી સ્ટાર્ટ કરેલું ને આજે આટલી મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ પાસ થાય છે એટલે મને બહુ ખુશી થાય છે. દર વર્ષે આપણે આટલું સારું રિઝલ્ટ આપી શક્યા છે, એની પાછળ તમે કોનું મુખ્ય માર્ગદર્શન ગણો? એનું મેઇન આપણી ટીમના એફર્ટ્સ છે ને સાથે સ્ટુડન્ટ્સ છે કે જે દરેક વસ્તુમાં આપણે જે એ લોકોને ગાઈડ કરીએ એ પ્રમાણે એ લોકો તૈયારી કરે ને એના લીધે આટલો રિઝલ્ટ સરસ આવી શકે. આપણે આનાથી વિશેષ ભવિષ્યમાં બીજું આપણે કંઈક કરવા માંગીએ છીએ ખરા? અત્યારે આપણે સીએમએ કરાવીએ છીએ, એની સાથે આપણે બીજા કોર્સીસ બી લાવવાની તૈયારી કરી રહ્યા છે કે ભવિષ્યમાં આપણે સીએસ કે સીએ બી કરાવશું ને આ જ પ્રકારનું રિઝલ્ટ આપવાની ટ્રાય કરશું. લોકોને શું મેસેજ પાઠવશું? સીએમએની અત્યારે લોકોને અહીંયા વધારે ખબર નથી, કેમ કે સુરત જેવી સિટીમાં મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ એટલો મોટો નથી, પણ ખરેખર આજે સીએમએની ઘણી બધી ડિમાન્ડ છે ઇન્ડસ્ટ્રીમાં ને ડિમાન્ડ પૂરી પાડવા જેટલા સ્ટુડન્ટ્સ કે જેટલા સીએમએસ નથી, એટલે સ્ટુડન્ટ્સ વધારામાં વધારે નંબર્સમાં એનરોલ કરે ને ભવિષ્યમાં એટલી ઉચ્ચ એ લોકોને તક અવેલેબલ છે કરિયર માટે. आपका नाम और आपका क्या रिजल्ट आया वो हमें बताइए. मेरा नाम कृष्णा धारणकर है और मेरा रिज़ल्ट 318 मार्क्स आए हैं टोटल 400 में से. सूरत सिटी में आपका क्या रैंक है और किस तरह से आपने पढ़ाई की थी कि जिससे आप इतना अच्छा रिजल्ट ला सके? अभी सूरत सिटी में रैंक तो पता नहीं है, लेकिन मैंने रोज़ का रोज़ जो सर जो मैम करवाते थे उसका रोज़ रिवीजन किया है, जिसकी वजह से लास्ट में जो लोड है वो ना पड़े और एवरेज दिन के 3-4 घंटे पढ़ना ज़रूरी है. सबसे ज़्यादा मार्क्स कौन से सब्जेक्ट में? सबसे ज़्यादा मार्क्स मेरे इकोनॉमिक्स और अकाउंट्स में आए हैं. आपने सोचा था कि आप इतने अच्छे मार्क्स ला सकेंगे? हाँ, सोचा था. इसका श्रेय किसको देना चाहिए? श्रेय मैं सर मैम सबकी मेहनत और मेरी खुद की मेहनत में पेरेंट्स का कंट्रीब्यूशन सबको देना चाहता हूँ. सिंपली शिक्षा में आप ने जो पढ़ाई की वो पूरे साल किस तरह से की
तरुण सर ने किस तरह से आपको पढ़ाया और टीचिंग स्टाफ ने किस तरह से आपको पढ़ाया उसके बारे में भी बताइए। सिंपली शिक्षा में यहाँ पे कॉन्सेप्चुअल स्टडी बहुत इंपॉर्टेंट देते हैं और डाउट्स हो ऑनलाइन भेजते हैं मैम को, सर को ऑनलाइन भेजते हैं, वो तुरंत हमको डाउट्स क्लियर करके देते हैं, जिसकी वजह से हम पूरा कॉन्सेप्ट अच्छे से पढ़ सकते हैं और एग्ज़ाम में उसको अप्लाई कर सकते हैं। सीएमए का फ्यूचर क्या है, आपको क्या लगता है? अभी तो सीएमए का फ्यूचर बहुत ग्रोथ हो रहा है, जैसे जैसे पैकेज मिल रहे हैं लोगों को, अच्छे पैकेज मिल रहे हैं और कंपनी भी डिमांड ज़्यादा कर रही है सीएमए की, इसकी वजह से इसका स्कोप भी बहुत बढ़िया है। તમારું નામ અને તમારું શું રિઝલ્ટ આવ્યું તે વિશે કહો। મારું નામ શ્રુતિ પટેલ છે અને મારા 314 માર્ક્સ આવ્યા છે 314 માર્ક્સ આવ્યા, કયા સબ્જેક્ટમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા? લો અને અકાઉન્ટ્સમાં। આપ આ જે તમારું રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ પાછળ તમે કેવી મહેનત કરી છે, ટ્યુશનમાં તમને સિમ્પલી શિક્ષામાં કેવા પ્રકારનું ટીચિંગ મળ્યું છે તે વિશે કહો। કોન્સેપ્ટ સારી રીતે સમજાવ્યા છે અને ડાઉટ્સ પણ સારા સોલ્વ કરાવ્યા છે આનું શ્રેય આપ કોને આપશો? ફેકલ્ટી અને પેરેન્ટ્સને। આપ ભવિષ્યમાં શું બનવા માંગો છો? આપે સીએમએ પહેલા આપણે એવું વિચાર્યું હતું કે સીએમએ માં તમારો રેન્ક આવશે? ના, તો આનો તમે કેવી રીતે મહેનત કરી, આખા દિવસ તમે કેટલા કલાક ભણતા હતા તે વિશે કહો। 3-4 કલાક ભણતી હતી અને અહીંયા સારું ભણાવે છે। તમારા જેવા જે વિદ્યાર્થીઓ છે જે સીએમએ કરવા માંગે છે એને આપ શું મેસેજ પાઠવશો? સીએમએ સારું છે અને ગ્રોથ પણ થાય છે અને આ ફિલ્ડ સારી છે। आपका नाम और आपका क्या रिजल्ट है वो बताइए। मेरा नाम मुस्कान अग्रवाल और मेरे स्कोर 300 है आउट ऑफ 400। आपका जो इतना अच्छा रिजल्ट आया है उसका आप श्रेय किसको देना चाहोगे? इसमें पेरेंट्स का और टीचर्स का बहुत सपोर्ट था। कोई भी डाउट जैसे क्लियरिटी होती तो उनसे अप्रोच कर पाते। तो आप कितने घंटे पूरे दिन में पढ़ाई करती थी जिससे आप इतना अच्छा रिजल्ट पा सके हो? डेली बस हमको ज़्यादा नहीं करना होता, बस थोड़ा सा डेली करना होता है। हाफ एंड हाफ जो डेली कॉन्सेप्ट्स हमने जो पढ़े उसे रिवाइज करना होता है। सीएमए आपने किया है, उससे पहले आपने किसी से रिव्यू लिया था या ऐसे ही आपको सीएमए करना है ऐसा सोच के पढ़ाई की? सीएमए का सोचा था, फिर सर से बात की, उसका स्कोप देखा तो वो सही लगा, फिर सीएमए चूज़ किया। आगे क्या आपके फ्यूचर का प्लानिंग है? अभी सीएमए का देखा है, अभी अगर सही रैंक आता है तो फिर सीएमए पे ही फोकस है। आगे भी आपको लगता है आपके रैंक आएंगे? हाँ, मेहनत करेंगे तो आएंगे। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।